શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 50મું રહસ્યનું જગતના લોચાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ચૈત્રપદી દુત્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા. રાત્રે સભા. આપણને એમ લાગે કે મહારાજ જ્યારે સવારે જ કથા કરતા હશે, જો રાત્રિને મારે કોઈ સમય નહીં, નક્કી નહીં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. પોતાના જાણીને રહસ્યની વાત એમ તિજોરીની વાત ગમે ના થાય. એમાં રહસ્યને એટલે મુદ્દાની વાત, અને તમે અમારા જાણીને વાત કરી. બીજા પારકા હોય તો ના કરીએ. આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્ર વિશે લીન થાય છે, બધી ગમે ત્યાં નદી દરિયામાં લીન થઈ જાય, સમાઈ જાય. ગમે નદી હોય, વચ્ચે સુકાઈ જાય જુદી હોય છે, પણ એની દોડ તો દરિયા માટે જ હોય. જેમ નદીઓ સમુદ્ર વિશે લીન થાય છે, અને જેમ સતી અને પતંગ તે અગ્નિને વિશે ભરી જાય છે, અને જેમ શૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેના વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એટલે મૂળ જો મહારાજે તો ગુણાત્યાંશોની વાત કરેલી છે, પાને પાને. પણ એ સત્પુરુષ થકી સમજાય, નહીં તો બધું આટલી મોટી રહસ્યની વાત છે એ ઉડી જાય, હાથમાં આવે નહીં. અને જેમ સૂરો રણને છે ટૂંક ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને છે અમે અમારા આત્માને લીન કરી આપે. એટલે અનાદિ અક્ષર બ્રહ્મ એ મહારાજ વાત. બ્રહ્મસુક્તિને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. મહારાજ બીજે ક્યાં લીન થાય? એવા પાત્ર હોય તે મહારાજ સ્વામીમાં અને સ્વામી મહારાજમાં પરસ્પર એકતા. ને પછી બધા સત્પુરુષ એ એવા જ સમર્થ હોય. અને જેમ સૂરો રણને છે ટૂંક ટૂંક થઈ જાય, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને છે અમે અમારા આત્માને લીન કરી રાખે છે. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ, અનાદિ અક્ષર જે અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે, એ મૂળ અક્ષર બ્રહ્મની વાત. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને છે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન. તે ભગવાનના જે ભક્ત તે સંગાતે અખંડ પ્રીતિ જોડી રાખી છે, અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી. એવું મારે અખંડ વર્તે છે. બસ ભગવાન ને ભગવાન. એટલે આપણે એવા ભક્ત થવું એ મહારાજ આપણા ઉપર દ્રષ્ટિ કરે જ રાખે, એવા ભક્ત થવું.
તો કામ થાય. હવે લોચો ફોચો કાંઈ ના જોઈએ. બીજી વાસના, ઈતર વાસના હવે કાંઈ ના જોઈએ. અને આવા ભગવાન મળ્યા ક્યારે મળ્યા નથી. પછી અબજ રૂપિયા મળવાનો હોય હવે તો બીજે કંઈ વૃત્તિ જાય ખરી? એ અબજ એ તલપાપડ થઈ ગયા. અને અબજ રૂપિયા, 10 અબજ રૂપિયા, મિલિયન, એના માટે એમાં જ વૃત્તિ રહે. કહેવું ના પડે વૃત્તિ, બીજે કાંઈ જાય નહીં. એટલે ભગવાન ને ભગવાનના ભક્ત ખરેખર આ એકાંતિક ભક્ત ટૂંકમાં એકાંતિક, કે જેને કોઈ ઈચ્છા ના હોય, એક ભગવાન સિવાય કોઈ ઈચ્છા ના હોય. આપણે ઈચ્છા નથી એ, પણ બધા લોચા બધા કેટલાય નીકળે. જો તપાસ કરીએ અનંત લોચા, પણ એક ભગવાન સિવાય બીજું કંઈ નહીં. અને આ ભગવાન પામવા જેવાય, બીજે કોઈ જગ્યા બંધાવો નહીં. સીધા મહારાજમાં જોડાઈ જવું. આપણે મંત્ર રોજ બોલીએ છીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આત્મારૂપ થઈને, અક્ષર બ્રહ્મરૂપ થઈને અને મહારાજની ભક્તિ કરવી. મહારાજ કહે છે તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન, તે ભગવાનના જે ભક્ત તે સંગાતે અખંડ પ્રીતિ જોડી રાખી છે. અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી, એવું મારે અખંડ વર્તે છે. મહારાજ એવા ભક્તો, એકાંતિક ભક્તો, અને એમનું ચિંતન મનન એ જ રાખે. બીજા કોઈ ગમે રાજા મહારાજા એની સાહેબ એ તો મહારાજની આગળ કચરો કહેવાય. જે આપણને દેહથી વાલું થઈ પડે, પણ મહારાજ કે એ કોઈ જગ્યાએ જોડાવું નહીં. અને માંડ અનંત અનંત કાર વીતી ગયા, આવા ભગવાનને સંત મળ્યા નથી. એટલે આપણે બીજે કોઈ જગ્યાએ વૃત્તિ રાખી એ મોટી ખોટ કહેવાય. એ આવા ભગવાન મળ્યા, મહારાજની ઈચ્છા રાખી, અક્ષરરૂપ થઈને મહારાજના ચરણ સેવામાં જોડાવું. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફિફાળો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતરસામું જોઈને બીજા હરિભક્તના અંતરસામું જોઈએ છીએ, ત્યાં મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી ભાઈઓ એ સર્વેને કંઈક જગતની કોરનો લોચો જણાય. કંઈક અંદર ખાને હોય, પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સપનામાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. સપનામાં તો એકદમ ફ્રીડમ. સપનામાં ગમે સંકલ્પ કરો, દિવસે એ વિચારો સાકાર ના થાય, પણ સપનામાં થાય. અને સપનામાં તો ધડાધડી ગમે અહીંથી અહીંથી ઉડે. એટલે ત્યાં પણ કંટ્રોલ કરવું, સપના અવસ્થામાં પણ કંટ્રોલ કરવું એ મોટી વાત છે. પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સપનામાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. એટલે આવા ભક્ત આપણને થવાના છે, થવા છે. ભગવાન મળ્યા છે, થવા છે. મારી મચેડીને તમે ભ્રમરૂપ કરશે. ભૂત છોડતું નથી, ભગવાન છોડ્યા છે. ભૂત જેને વર્ગે ને એને દશા જોઈ લેજો. તો એ રીતે
ભૂત છોડતો નથી. મારે કે અમે છોડવાના છે, અમારા હાથમાં માનો કે ના માનો. ભગવાન આપણને મહારાજના યોગમાં એક સ્વામિનારાયણ નામ લે ને તો મહારાજના ઝપટમાં આવી જાય. અને પછી મહારાજ એને માટે વ્યવસ્થા કરે, અક્ષરધામની વ્યવસ્થા કરે. એ સાધારણ વાત નહીં. અનંત બ્રહ્માંડની આવી સાહેબી છે. એ તો જો મોર પુરુષ એટલે જે મૂળ પુરુષ નહીં, એનાથી નીચે અનંત બ્રહ્માંડની મહારાજે કહ્યું કે જે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ એને સત્સંગ ના મળે તો તેનું જીવન અલેખે છે. તો સત્સંગનો કેટલો બધો મહિમા કહે સત્સંગ. અને આપણે તો ખિસ્સું કાણું હોય એમાં સત્સંગ મૂકીએ, નીકળી જાય કે સત્સંગ કેટલું સાચવાની વસ્તુ છે. જબરજસ્ત. આપણે બધું જીભથી પણ વાલું રાખવાની, પણ આપણે તો બિંદાસ આમ માલતા ફરીએ અને જે થવાની સત્સંગ સિવાય બીજું બધું આપણે મેળવવા માટે પ્રયત્ન. જો એમાં એ બહાનું કાઢી ના શકે. પર્વતભાઈ અને ગોરધનભાઈ એ ખેતી કરતા હતા અને ગોરધનભાઈ આખી દુકાન ચલાવતા. એટલે એમાં વૃત્તિ રહે કે ભગવાન મારે પણ અંતરમાં જોડે અંતરતમ તેમાં ભગવાન મારા સ્વામી પધરાવી દેવા. ત્યાં બીજો કોઈ લોચો રાખવો નહીં. બહારથી તો બધું હોય ચાલે, પણ અંતરમાં જે મૂળ સ્થાન છે અંતરતમ, એમાં મારા સ્વામી સત્પુરુષ એ સિવાય કોઈ નહીં. ભગવાનના ભક્ત, મહારાજે પણ કહ્યું ભગવાનના ભક્ત એટલે એકાંતિક ભક્તો એ મહારાજના હૃદયમાં છે. મહારાજ એમનું ચિંતન કરે, અખંડ વાતો કરે, એમાં જ લીન હોય. અને બીજી કંઈ એટલે આપણે પણ એ રીતે કરવું. તો ભલે સંસારમાં હો એની ના નથી, પણ અંતરતમ એમાં મહારાજને સ્વામી પધરાવી દીધા એટલે બીજો કોઈ લોચો પેસે નહીં, તે અડી જ શકે નહીં. ઉથળકીને પાછું પડે. એ આ મૂર્તિ આગળ ભગવાન આપણે જે જગતનો લોચો એ પહોંચે જ નહીં, પહોંચાડવા દેવું જ નહીં. પણ અમારા અંતને છે તો ક્યારેય સપનામાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાનના ભક્તિમાંથી અમને પાડવાને કોઈ સમર્થ નથી એમ જણાય છે. એટલે બીજાના મોટા મોટા પરમહંસો સાથે ભાઈઓ મોટા પણ કંઈક જગતનો લોચો રહી જાય. એટલે ઢગલાબંધ નહીં, આપણે તો ઢગલાબંધ 90%, 99%, 95% એ એટલું તો સ્થિતિને પામેલા હોય જ. પણ તો એ કંઈ મહારાજની સરખામણીમાં, આપણી સરખામણી નહીં, મહારાજની સરખામણી કે બીજામાં કંઈક લોચો જણાય જગતની કોરનો, એ અમારે નથી. એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈ વિશે પ્રીતિ રાખવી નથી. એટલે આવી દ્રઢતા આપણે કરવાની છે બસ ભગવાન. કેમ કે બીજા અનંત બધું જગતના પદાર્થને એ તો બધું ઢગલાબંધ હતા અને દરેક જન્મમાં બદલાયા કર્યા છે. પ્રોપર્ટીને
મહેલ હોય, ઝૂંપડપટ્ટી હોય, બધું એ દરેક જન્મ બદલાયા કરે. પણ આ ભગવાન છે અને સંત એ એમાં અખંડ પ્રીતિ રાખી, કેમ કે એ કાયમ ટકવાનું છે, અનંત જન્મે પણ ટકવાનું છે, અને બીજું બધું નાશન છે. આપણે જોઈએ છે, જો આપણે તો બાળપણનો ફોટો કેવો હોય, અને આપણે યુવાન હોય ત્યારે ફોટો કેવો હોય, અને વૃદ્ધ હોય ત્યારે કેવો હોય. એટલે આપણી પોતાની સ્થિતિ આ જન્મે જ એક સરખી રહેતી નથી. તો પછી અનંત જન્મમાં તો બીજા કેટલું બધું હોય, ક્યાંથી ઠેકાણું રહે. એટલે એ લોચો બધો મૂકી દેવો અને ભગવાનને સંતને રાખવા પ્રયત્ન કરવા. આ જ સાચું છે. બીજું કંઈ બધું ગપ છે. અને બધું આ ભગવાન સંત સાચા છે એમને જ રાખવા અને પ્રયત્ન કરવો. બીજો લોચો કાઢવા માટે પ્રયત્ન કરવો અને ભગવાન સંતને જ હૃદયમાં રાખવા. અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. ભગવાનનો સંબંધ હોય તો ભગવાન પોતે જ દયા કરીને આપણે લોચો, કોઈ જગતનો લોચો રહેવા દે છે નહીં. ભગવાનનો સંબંધ રાખો. બીજા સગાવાલા ગમે એવા હોય, ગમે અનંત સગાવાલા થઈ ગયા છે. અનંત કાકાઓ, મામાઓ, કાકીઓ બધી થઈ ગઈ છે. કોઈ આપણને મદદ કરે એમ નથી. કોઈ પણ ગયા જન્મનો હોય તમે દીકરા દીકરી, અત્યારે આ જન્મમાં કોઈ સહાય કરે એમ નથી. એટલે એ બધું ખરેખર નાશન છે. આપણે લોજિકલી બધું કરીએ તો પણ દેખાય, ચોખ્ખું દેખાય કે આ બધું કોઈ જો 200-500 વર્ષના ઘર નથી કોઈને. એ બધું પડી જાય છે. એટલે કાંઈ રહેવાનું નથી. એટલે મૂર્ખાઈ કરતા નહીં, ક્યાં જ્યાં ત્યાં ભરાઈ રહેતા નહીં, સીધા ભગવાનને સંતમાં જોડાવાનું. બીજું અનંત જન્મની જે ઘટમાળ છે એ ચાલુ જ રહેશે અને અંતે કાંઈ હાથમાં આવશે નહીં. ચક્કર આવો, ફરિયાદ કરો, ફરિયાદ કરો, એવું છે. એટલે માંડ છૂટ્યા છે. મહારાજ સ્વામી બ્રેક મારી આપણે, નહીં તો એમનો પત્તો પડે નહીં. આપણે મહારાજ સ્વામીનો જોગ થવો ઘણો દુર્લભ છે. મહારાજ પોતે વાત કરી, આ સત્સંગ જે બધી વાત એ ઘણી મોટી વાત છે. આપણે આમ જેમ તેમ સમજતા નહીં. આ બાળકની રમત નથી. આ બાળકો આ કરે છે પણ એ ભગવાનની જ વાતો કરે છે. ભલે બાળક છે પણ ભગવાનની વાત કરે, ભગવાનમાં જોડાવાની વાત કરે છે. એટલે આ બાળકની રમત નથી. બીજા અન્ય બાળકો હોય, ઠેકાણાના હોય, એની વાત નથી. આ ખરેખર સાચી વાત છે. એટલે આને પકડવી, બીજું બધું જતું કરવું અને આ દ્રઢ કહીને રાખવું. અને સાચું જ છે. પછી ખોટા સિક્કા એને શું હાથમાં આપણે અંધારામાં લોકો છેતરે, ખોટા સિક્કા એને સરકાવી દે આપણા હાથમાં. પણ એવી વાત નથી. કોઈ વાત ધોરે દિવસે, જતે દિવસે સિક્કો પાકો સિક્કો છે. એટલે એવી વાત છે. પૈસામાં મનાઈ જાય છે. આવું વાત આ સત્સંગની વાતમાં નથી ચાંચ ખુશતી. પણ ખૂંચાડવી
સાચું જ આ છે. શા માટે જેને મારો જેવો અંતરનો ધડાવ હોય તે સાથે જ અમારે બને છે. સ્વાભાવિક છે. બધા એન્જિનિયર હોય, એન્જિનિયર બર્ડ ઓફ ફેધર ફ્લોક ટુગેધર. બધા જે જેનો વ્યવસાય હોય એની સાથે બને. એટલે એવા બધા ગ્રુપ બધા થાય. કોમર્શિયલ ગ્રુપ, કોમર્સ ચેમ્બર બધું હોય. એ લોકોને ફાવે એના એને એક મત હોય, એક રુચિ હોય એટલે ફાવે એને. એટલે મહારાજે કહ્યું કે જે અમારો માટે જેના હૃદયમાં જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાત અમે હેત કરીએ તો પણ થાય નહીં. સ્વાભાવિક છે, કુદરતી છે. જેની એક રુચિ હોય, બધું હોય એ એને મેળ પડે. બીજાની સાથે મેળ પડે નહીં. એટલે માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે. એટલે એવા ભક્ત થવું આપણે, નિર્વાસનિક થવું. નિર્વાસનિક થઈને ભગવાનને ધારવા, આટલું સાર છે. જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. રહસ્યમાં આટલું જ આવે, ભગવાન રાખવા. બીજી કોઈ વસ્તુમાં દ્રષ્ટિ વૃત્તિ પરોવી નહીં. તો તમે કંઈક સમજ્યા સત્સંગ. નહીં તો સત્સંગ આટલો મોટી પ્રાપ્તિ, ગજબની પ્રાપ્તિ જે ક્યારેય થઈ નથી. એ આપણે એક કંઈ ભરાઈ રહીએ, કંઈ લોચો હા એટલે મોટી ખોટ, બહુ મોટી ખોટ આવવાની. અને સીધા ભગવાન સંતમાં જોડાવા અને ભગવાનના ભક્તો એમાં હેત પ્રીત રાખે અને એ સાર છે. એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. એ રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. શિક્ષાને અર્થે એટલે આપણને ખાસ મહારાજનો આગ્રહ છે. એટલે આપણે આ વાત પકડવી, છટકી જાય એવું ના કરવું. માંડ આનંદ જન્મ પછી આવો યોગ થયો છે એ છટકી ના જાય એવું ખાસ ધ્યાનમાં રાખવું. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 50મું વચનામૃત થયું.